નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝ પર। આજે અમે વાત કરીશું દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં બિરસા મુંડાજીની પ્રતિમા અનાવરણને લઈ ઊભા થયેલા વિવાદ વિશે, જે એક પછી એક મુદ્દાઓ સાથે જોડાતો રહ્યો અને આખરે શાંતિપૂર્ણ અંત પામ્યો। આ વિવાદે આદિવાસી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે અને રાજકીય વર્તુળોમાં પણ તેની અસર જોવા મળી છે। ચાલો જાણીએ વિગતવાર આ ઘટનાની પૂરી વાર્તા। પ્રથમ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસના અવસરે લીમખેડામાં બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રતિમાની તકતી પર દાહોદના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ આ કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો। તેઓનો આરોપ હતો કે આદિવાસી પરિવારના નામને હટાવી રાજકીય નેતાઓના નામ મૂકવામાં આવ્યા છે, જે આદિવાસી સમાજના અધિકારો અને માનનું અપમાન છે। આ વિરોધના કારણે સ્થળ પર તણાવ વધ્યો, પરંતુ પોલીસે સમજાવટ કરી મામલાને શાંત કર્યો। આ ઘટનાના બીજા જ દિવસે વિવાદમાં નવો વળાંક આવ્યો। બિરસા મુંડાજીની પ્રતિમાની આસપાસના સર્કલ પર જય ભીલ પ્રદેશનું લખાણ કરવામાં આવ્યું। આ લખાણે નવો વિવાદ જન્માવ્યો, કારણ કે એક તરફ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશના વિચારનો તીવ્ર વિરોધ કર્યો, જ્યારે સાંસદ જસવંતસિંહ ભાભોર આ લખાણને સમર્થન આપતા હોવાની ચર્ચા ચાલી। આ કારણે ભારતીય જનતા પાર્ટીના 2 વરિષ્ઠ નેતાઓ વચ્ચે મતભેદ હોવાનું દેખાયું, જેણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી। આજે આ વિરોધના વંટોળ વચ્ચે તંત્રે જય ભીલ પ્રદેશનું લખાણ ભૂંસી નાખ્યું। આના કારણે આદિવાસી સમાજના લોકો ફરીથી ભેગા થયા અને તીવ્ર વિરોધ નોંધાવ્યો। વિરોધ કરી રહેલા કેટલાક લોકોએ લાલ કલરથી ફરીથી જય ભીલ પ્રદેશ લખી દીધું, જેણે મામલાને વધુ ગરમાવ્યો। પોલીસે તુરંત જ કાર્યવાહી કરીને કેટલાક વિરોધીઓને ડિટેન કર્યા। ત્યારબાદ સમજાવટના પ્રયાસ કરી તેઓની નારાજગી દૂર કરવામાં આવી। રાત્રિ સમયે મામલો થાળે પડ્યો અને તંત્ર દ્વારા સર્કલ પર જય ભગવાન બિરસા મુંડાનું લખાણ કરવામાં આવ્યું। આ નવા લખાણથી આદિવાસી સમાજના લોકો સંતુષ્ટ થયા અને લાંબા વિવાદનો શાંતિપૂર્ણ અંત આવ્યો। આ ઘટના આદિવાસી સમાજના અધિકારો અને રાજકીય હસ્તક્ષેપ વચ્ચેના તણાવને ઉજાગર કરે છે। ડીટીવી ન્યૂઝ તરફથી અમે આશા રાખીએ છીએ કે આવા વિવાદોનું ભવિષ્યમાં શાંતિપૂર્ણ નિરાકરણ થાય અને આદિવાસી સમુદાયના માન સન્માનને પ્રાધાન્ય મળે। જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારા વિચારો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। ફરી મળીશું નવા અપડેટ સાથે। ધન્યવાદ। જય હિન્દ।